દાહોદમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દાહોદ પોલીસે CISFના જવાનોને સાથે રાખી દાહોદ શહેરમાં ફૂટ માર્ચ યોજી હતી. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. તારીખો જાહેર થઈ ચૂકી છે. એપ્રિલ, મે અને જૂન મહિનાઓમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. દાહોદ 19 લોકસભા વિસ્તારમાં પણ 7મી મેના રોજ ત્રીજા તબક્કાના મતદાનમાં દાહોદ બેઠક માટે પણ મતદાન થવાનું છે. ત્યારે જિલ્લાભરમાં સેનાના જવાનોની ટુકડીઓ મોકલવામાં આવશે. બોર્ડરો ઉપર પણ સેનાના જવાનો તૈનાત રહેશે. ચૂંટણીની તમામ હલચલ ઉપર ચૂંટણી પંચના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક પોલીસના જવાનોની સાથે રહી સેનાના જવાનો પણ બાજ નજર રાખશે. તેને લઈને દાહોદ જિલ્લામાં પણ સેનાના જવાનોની બટાલિયન મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે દાહોદમાં CISFના જવાનોની 90 માણસોની કંપની મોકલવામાં આવી છે. તેમને દાહોદ પોલીસને સાથે રાખી શહેરના સંવેદનશીલ બૂથ મથકોના વિસ્તારોમાં સેનાના જવાનોને સાથે રાખી દાહોદ પોલીસે પોતાનું બળ બતાવ્યું હતું. અને અલગ અલગ વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચના પ્રયાસો થકી સેનાના જવાનોની કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. જેમાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ દિગ્વિજયસિંહ પઢિયારની આગેવાની હેઠળ પોલીસના જવાનો અને 90 CISFના જવાનોએ ફૂટ માર્ચ યોજી હતી.